અરવલ્લીના બાયડ તાલુકાના તૈનપુરમાંથી ગાયબ થયેલા પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલને શોધવા માટે કોંગ્રેસના લીગલ સેલના કન્વીનર બાબુભાઈ મંગુકિયા દ્વારા હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવ્યું છે। તેમાં હાઈકોર્ટે પોલીસને 24 તારીખ સુધીનો સમય આપ્યો છે, જેમાં હાર્દિકને હાજર કરવા અથવા તો જવાબ આપવાનો આદેશ કર્યો છે। પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ અરવલ્લીના બાયડ પાસેના તૈનપુરમાં યુવાનોની શ્રદ્ધાંજલિ સભામાં ગયા હતા, જેના પછી હાર્દિક પટેલ ગાયબ છે। આ સભામાં આંબલિયારા પોલીસ સ્ટેશનમાં 27 શખ્સો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી। અટકાયત બાદ મોડી રાત્રે તમામનું મેડિકલ ચેકઅપ કરાયું। ત્યારબાદ ધનસુરા પોલીસ સ્ટેશનને સુરક્ષાને લઈ 9 જેટલા સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા। મળતી માહિતી મુજબ અટકાયત કરાયેલા તમામને આજ રોજ બાયડ કોર્ટમાં રજૂ કરવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે। જોકે હજી સુધી પાસના કન્વીનર હાર્દિક પટેલ સહિત અન્ય 5 શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ રહી છે। ધરપકડ કરાયેલા લોકો પાસેથી 17 જેટલા મોબાઈલ, 6 વોકી ટોકી પોલીસે જપ્ત કર્યા છે। મોબાઈલ અને વોકી ટોકી તપાસ માટે એફએસએલ મોકલી દેવાયા છે। વધુ જાણકારી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મિતેશ ગોહિલ। મિતેશ, તૈનપુરમાંથી ગાયબ થયા બાદ હાર્દિક પટેલનો જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે, 27 જેટલા લોકોની અટકાયત કરાઈ, પોલીસ સ્ટેશનની સુરક્ષા વધારી દેવાઈ, બધું કઈ દિશામાં હવે આગળ કાર્યવાહી થઈ રહી છે? હાર્દિક પટેલની સામે જે હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી છે, તેને લઈને કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે? પૃથ્વી, જે રીતના તૈનપુરની અંદર ગઈકાલે જે જાહેર સભા સંબોધી હતી, ત્યારબાદ જે રીતના હાર્દિક પટેલ ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે અને જે રીતના હાઈકોર્ટના આદેશ મુજબ જે લોકો હાર્દિક પટેલની અટકાયતની જે મામલો હતો, હજુ સુધી હાર્દિક પટેલ ક્યાં છે તે અંગેનું પોલીસને કોઈ ચોક્કસ માહિતી નથી।